વિરમગામ અને માંડલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 3 દિવસમાં વિરમગામમાં 18 ઇંચ વરસાદ વરસ્યો। માંડલ પંથકમાં પણ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉપરવાસના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા છે। અંદાજે 2000 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પાણી ન ઓસરતા જનજીવન ખોરવાયું છે। પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ જતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। દિવસથી પડે છે। કાલનું પાણી બહુ વધારે પડતું ભરાણું છે। અહીંયા મુજબ આપણે જે સી હોસ્પિટલની બાજુમાં ને હાલાકી બહુ વધારે પડી રહી છે। દર વર્ષે આવી તકલીફ પડે છે? 2-3 વર્ષથી તો છે જ તે। પહેલાં વચમાં જતું રહ્યું બા થોડું ખોદેલું ને એવું છે એટલે પાણી થોડું વધારે ભરાય છે, પણ બંધ રહેશે તો નીકળી જશે પાણી બધું। ટ્રેક્ટરથી અવર જવર ચાલુ છે, એટલે હિસાબે હવે આમને મેળવા જવું હું બધા